લીંબુ પોષણથી ભરપૂર હોય છે અને તેની અંદર કેલ્શિયમ અને અન્ય પૌષ્ટિક તત્વો હોય છે. લીંબુનો ઉપયોગ ફક્ત સ્વાદ વધારવા માટે જ નહીં, પરંતુ વાસણો સાફ કરવા માટે અને કપડાં પરથી ડાઘ હટાવવા માટે પણ કરી શકાય છે. લીંબુ એક એવું બ્લીચિંગ એજન્ટ છે જે સાફ સફાઈ માટે ખૂબ જ ઉપયોગી છે. તો ચાલો આજના વિડીયોમાં જાણીએ કે લીંબુ ભોજનની સાથે સાથે બીજા કયા ઉપયોગમાં લઈ શકાય. નમસ્તે મિત્રો, મારી ચેનલ જ્યોતિકા ધ યુટ્યુબરમાં તમારું હાર્દિક સ્વાગત છે. સૌથી પહેલા લીંબુના જે ઉપયોગ વિશે આપણે વાત કરીશું તે છે તાંબા અને સ્ટેનલેસ સ્ટીલના વાસણોની સફાઈ માટે. તાંબાના વાસણોને સાફ કરવાની એક સહેલી રીત છે અને તે છે લીંબુ. તેના માટે લીંબુના રસને એક વાડકામાં કાઢી લો અને ત્યારબાદ એક સ્ક્રબ લઈને તેને લીંબુના રસમાં બોળીને તેનાથી તાંબાના વાસણોને ઘસો. આમ કરવાથી વાસણમાંની બધી ગંદકી નીકળી જશે અને વાસણો ફરીથી ચમકી ઉઠશે. ઘણી વખત એવું બને છે કે તમારી પાસે વાસણ ઘસવા માટેનો ડિટર્જન્ટ નથી હોતો અને તમારી પાસે ગંદા વાસણો ઘસવા માટે છે. આ ટાઈમે લીંબુ કામમાં લઈ શકાય છે. લીંબુના ટુકડાને લઈને એક સ્ક્રબરની જેમ વાસણ પર ઘસવું. આનાથી વાસણો સાફ પણ થઈ જશે અને જો તેમાંથી ગંદી સ્મેલ આવતી હશે તો તે પણ દૂર થઈ જશે. હવે જોઈએ કે લીંબુની મદદથી કાચને કેવી રીતે સાફ કરી શકાય. તેના માટે એક લીંબુ લઈને એક કન્ટેનરમાં લીંબુનો રસ કાઢી લેવો અને તેમાં થોડું પાણી મેળવી દેવું અને પછી કન્ટેનરને બંધ કરીને તેનો ઉપયોગ એક સ્પ્રેની જેમ કરવો. હવે કપડાં પરના ડાઘ હટાવવા માટે લીંબુનો ઉપયોગ કેવી રીતે કરવો તે વિશે વાત કરીએ. લીંબુ એક બ્લીચિંગ પદાર્થ છે, તેથી કપડાં પરના ડાઘ હટાવવા માટે ઉપયોગી છે. કેટલાક હાર્ડ કેમિકલ કપડાને ઝાંખા કરી દે છે, તેથી લીંબુ એક કુદરતી ઉપાય બની રહેશે કપડાં પરના ડાઘ હટાવવા માટે. તેના માટે એક લીંબુ લઈને તેને 2 ભાગમાં કાપી લેવું. ત્યારબાદ ડાઘવાળા કપડાને સારી રીતે ભીના કરી લેવા અને ત્યાર પછી જે લીંબુની ફાડ કરી હતી તેને ડાઘવાળા કપડા પર ઘસવી અને ત્યાં સુધી ઘસવી જ્યાં સુધી કપડાં સારી રીતે સાફ ન થઈ જાય. તો મિત્રો, કેવી લાગી તમને આ કિચન ટિપ્સ? જો પસંદ આવી હોય તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવા વિનંતી. મારો વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. ફરીથી મળીશું, ત્યાં સુધી આવજો.